વિજ્ઞાનમાં આજે આપણે વાત કરવાના છીએ ગતિના નિયમો માટેની, જેમાં ગેલિલિયો ગેલિલી અને આઇઝેક ન્યૂટને પોતે જે ગતિના નિયમો આપ્યા હતા એ નિયમમાંથી આપણે આજે વાત કરશું. ગતિનો પ્રથમ નિયમ જે છે ગતિનો શું કહે છે તે આપણે જાણીશું. વસ્તુઓની ઢોળાવ ધરાવતી સપાટી પર થતી ગતિના અવલોકન, અને આ અવલોકન પરથી ગેલિલિયોએ તારણ કાઢ્યું કે જ્યાં સુધી કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી વસ્તુઓ જે છે એ અચળ ઝડપથી ગતિ કરે છે. તેમણે અવલોકન કર્યું કે જ્યારે લખોટી ઢોળાવવાળી સપાટી પર ગબડતી હોય ત્યારે તેનો વેગ જે છે વધી જાય છે. હવે પછીના પ્રકરણમાં તમે ભણશો કે લખોટી અસંતુલિત ગુરુત્વીય બળને લીધે નીચે તરફ ગતિ કરે છે. અહીંયા આપણી પાસે એક નવો શબ્દ આવે છે, અસંતુલિત ગુરુત્વીય બળ. ગુરુત્વીય બળ જે છે જેની શોધ કરી હતી આઇઝેક ન્યૂટને, જેને આપણે સાદી ભાષામાં ઓળખીએ છીએ ગુરુત્વાકર્ષણ બળ. તો આ અસંતુલિત બળ જે છે કેવી રીતે છે એની આપણે ચર્ચા 10મા ચેપ્ટરમાં કરવાના છીએ. તો આ બળના લીધે તે નીચે તરફ ગતિ કરે છે, ગબડી જાય છે અને નીચે પહોંચતા સુધીમાં એક નિશ્ચિત વેગ પ્રાપ્ત કરી લે છે, જે પણ આપણને આકૃતિ 9.5bમાં દર્શાવેલું છે. હમણાં આપણે તે જોવાના છીએ. આ અનુસાર જ્યારે લખોટી ઉપર તરફ ગતિ કરે ત્યારે તેનો વેગ ઘટી જાય છે, જે પણ આપણને આકૃતિ 9.5cમાં દર્શાવ્યું છે. જેમ બંને બાજુથી ઘર્ષણ રહિત આદર્શ સમતલ ઢળતી સપાટી પર એક લખોટી સ્થિર છે. હવે અહીંયા એક પ્રશ્ન થશે આપણને કે ઘર્ષણ રહિત આદર્શ સમતલ સપાટી જે છે એનું નિર્માણ કરવું લગભગ અશક્ય છે, પણ ગેલિલિયોએ આ બાબતમાં એક કલ્પના કરી હતી કે જો સપાટી ઘર્ષણ રહિત હોય, એટલે કે બંને વચ્ચે સહેજ પણ ઘર્ષણ ન આવતું હોય તો આ સપાટીની અંદર લખોટી જે છે સ્થિર થઈ જશે. ગેલિલિયો એવી દલીલ કરી કે જ્યારે લખોટીને ડાબી બાજુથી છોડવામાં આવે ત્યારે તે ઢાળ પર નીચે તરફ ગબડે છે, અને જમણી બાજુના ઢાળ પર એટલી જ ઊંચાઈ સુધી પહોંચી જશે જેટલી ઊંચાઈથી તેને છોડવામાં આવેલ છે. જો બંને બાજુના સમતલના ઢોળાવ સમાન હોય તો લખોટી એટલી જ ઊંચાઈ સુધી પહોંચશે જેટલી ઊંચાઈથી તે ગબડે છે. જો જમણી બાજુના ઢાળનો નમન કોણ ધીરે ધીરે ઘટાડવામાં આવે તો લખોટીને એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે વધારે અંતર કાપવું પડે. હવે જો જમણી બાજુનું સમતલ સમક્ષિતિજ કરી દેવામાં આવે, સમક્ષિતિજનો મતલબ છે કે એકદમ સમાંતર કરી દેવામાં આવે, એટલે કે ઢાળ ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવે. આ એક કલ્પના છે જે શક્ય કોઈ સંજોગોમાં નથી. માની લો કે ઢાળ ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવે તો લખોટી જે છે મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમક્ષિતિજ સમતલ પર સતત ગતિ કરતી રહેશે, અને આ કિસ્સામાં લખોટી પર લાગતું અસંતુલિત ગુરુત્વીય જે બળ છે એ શૂન્ય થઈ જશે, જે નિર્દેશ કરે છે કે લખોટીની ગતિ બદલવા માટે અસંતુલિત એટલે કે બાહ્ય બળ જે છે જરૂરી છે, પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પરિણામી બળની જરૂર પડતી નથી. વ્યવહારિક સ્થિતિમાં શૂન્ય અસંતુલિત બળ પ્રાપ્ત કરવું કઠિન છે. આમ થવા પાછળનું કારણ ગતિની વિરુદ્ધ દિશામાં લાગતા ઘર્ષણ બળની હાજરી છે. તેથી વ્યવહારમાં લખોટી અમુક અંતર કાપ્યા બાદ સ્થિર થઈ જશે. અહીં ઘર્ષણ બળની અસર ઘટાડવા માટે લીસી લખોટી તથા લીસી સપાટીનો ઉપયોગ કરવો જોઈએ. તેથી તેના ઉપર તમે જો બને તો તમે તે સપાટી ઉપર લુબ્રિકન્ટ એટલે કે કોઈ મીણ જેવો પદાર્થ છે, ચીકણો કોઈ પદાર્થ છે, વેસ્લિન છે અથવા તેલ છે એ તમે રાખો તો આ ઘટના ઘટે. જોઈએ આકૃતિ એની અંદર લખોટીને તમે જો ઢોળાવવાળી સપાટી પરથી ગબડાવો છો તો તે પોતે નીચે આવશે ગુરુત્વીય બળને લીધે, અને એ એટલી જ ઊંચાઈ સુધી જઈ શકશે તમે જ્યાંથી તેને છોડી હતી. અહીંયા તમે જુઓ તો ગુરુત્વીય કોણ જે છે એ સતત બદલાય છે. એક સમયે તમે જેટલી ઊંચાઈ ઉપરથી તેને છોડવાનો પ્રયત્ન કરશો તે પ્રમાણે તેનો ગુરુત્વીય કોણ જે છે એ બદલાતો જાય છે. જેમ ઢાળ વધુ એમ અંતર કાપવા માટે બળ પણ જે છે તે વધી જશે અને ગતિ પણ ઓટોમેટિક વધી જશે. અને એક સમય એવો આવશે કે તમે જ્યારે તેને સમક્ષિતિજ દિશામાં આ લખોટીને ગબડાવો છો તો તે લખોટી જે છે એ અમુક અંતર કાપ્યા પછી પાછી સ્થિર થઈ જશે. લખોટીને ઢોળાવવાળા સમતલ પરથી નીચે તરફ ગબડાવતા લખોટીની ઢોળાવવાળા સમતલ ઉપર તરફની ગતિ અને લખોટીની સામસામા ઢોળાવવાળા ડબલ ઇન્ક્લાઇન સમતલ પર ગતિ જે થાય છે તે ગતિ આમથી આમ સતત થયા કરશે, અને એક સમયે ગતિ જે છે એ એટલી બધી પુષ્કળ ઝડપથી વધી જશે કે લખોટી જે છે અમુક અંતર કાપ્યા પછી સ્થિર થઈ જાય છે.
ન્યૂટને બળ તેમજ ગતિ વિશેના ગેલેલિયોના વિચારોનો આગળ અભ્યાસ કર્યો અને ગતિમાન પદાર્થની ગતિને સમજાવતા 3 મૂળભૂત નિયમ આપ્યા, જેને ગતિ, બળ અને વિજ્ઞાનનો જે આખો સિદ્ધાંત છે, જે જૂનવાણી સિદ્ધાંત હતો અથવા તો જેને કહ્યું હતું કે સ્થિર છે, એ સિદ્ધાંતને સમૂળગો બદલી નાખ્યો. આ 3 નિયમો ન્યૂટનની ગતિના નિયમ તરીકે ઓળખાય છે. તો ન્યૂટનની ગતિનો જે પ્રથમ નિયમ જે છે એ કંઈક આ પ્રમાણે છે: દરેક વસ્તુ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે. સાદી ભાષામાં કહીએ તો ગતિમાન પદાર્થ જે છે એ ગતિમાં રહેશે અને સ્થિર પદાર્થ સ્થિર રહેશે. તમે જ્યારે તેને બાહ્ય બળ આપશો તો ગતિમાન પદાર્થ જે છે તેની ગતિ અવરોધાય તો તે સ્થિર બની જાય, અને કોઈ વસ્તુ સ્થિર ઊભી હોય અને તમે તેને ગતિ આપો તો તે વસ્તુ ગતિમાં આવી જાય. બીજા શબ્દોમાં કહીએ તો દરેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે. સમગ્ર ત્યાં કોઈ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની અથવા અચળ વેગથી ગતિમાં રહેવાની પ્રકૃતિને કહેવામાં આવે છે જડત્વ, ઇનર્શિયા. આ જ કારણથી ગતિના પ્રથમ નિયમને આપણે જડત્વનો નિયમ પણ કહીએ છીએ. ઉદાહરણ તરીકે તમે કોઈ મોટર કારમાં મુસાફરી કરતી વખતે થયેલા અનુભવનું જો વર્ણન જડત્વના નિયમ દ્વારા કરી શકાય છે તો તમે તે પણ કરી શકો છો, કારણ કે સીટની સાપેક્ષમાં આપણે ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહીએ છીએ જ્યાં સુધી મોટર કારને રોકવા માટે ડ્રાઈવર બ્રેક ન લગાવે. તમને અને મને દરેકને અનુભવ છે કે જ્યારે બ્રેક લાગે છે ત્યારે આપણું માથું જે છે આગળની તરફ નમી જાય છે, અને જેવી ગાડી આગળ ચાલે તરત તમે પાછા મૂળ સ્થિતિમાં પાછળથી સીધા સીટ ઉપર સ્થિર આવી જાઓ છો. બ્રેક લગાડવાથી ગાડીની સાથે સીટ પર સ્થિર અવસ્થામાં આવી જઈએ છીએ, પરંતુ આપણું શરીર જે છે એ જડત્વના કારણે ગતિમાન અવસ્થામાં જ રહેવાની વૃત્તિ ધરાવતું હતું. અચાનક બ્રેક લાગવાના કારણે આપણે સીટની આગળ નમી જઈએ છીએ, એટલે કે તે પેનલ જે છે પેનલ સાથે અથડાવાથી ઘાયલ થઈ શકીએ છીએ. આ પ્રકારની દુર્ઘટનાને અટકાવવા માટે તમને સીટ બેલ્ટ, સુરક્ષા બેલ્ટનો ઉપયોગ જે છે દરેક ગાડીમાં, 4 વ્હીલમાં કરવામાં આવે છે. આ સુરક્ષા બેલ્ટ આપણા શરીરની આગળ તરફની ગતિને ધીમી પાડતું બળ લગાવે. આનાથી ઉલટો અનુભવ આપણને એવો થાય કે જ્યારે આપણે બસમાં ઊભા હોઈએ અને બસ અચાનક ચાલુ થાય તો આ સ્થિતિમાં આપણે પાછળની તરફ નમી પડીએ છીએ. આમ થવાનું કારણ બસ અચાનક ચાલુ થતાં આપણા પગ જે છે એ બસના તળિયા સાથે સંપર્કમાં છે અને ગતિમાં આવી જાય, પરંતુ શરીરનો ઉપરનો ભાગ આ જડત્વના કારણે તે ગતિનો વિરોધ કરે છે. તમે બસમાં જ્યારે પણ જાઓ, મુસાફરી કરો, ત્યારે તમારે ખાસ કંડક્ટરને જોવાનો. કંડક્ટર જે છે એ હંમેશા સીટની બાજુમાં ઊભા રહીને પોતે ટિકિટ આપતા હોય છે. ક્યારેય પણ તે પોતે વચ્ચે ઊભા રહીને ટિકિટ નથી આપતા, કારણ કે તેને ખબર છે કે બસ આગળ પાછળ ગતિ કરતી વખતે બ્રેક જ્યારે લગાવે તો કંડક્ટર જે છે એ પાછળ કે આગળ નમી શકે છે અને શરીરનો કોઈ પણ ભાગ જે છે ઘાયલ બની શકે છે. જ્યારે કોઈ મોટર કાર અત્યંત ઝડપથી તીવ્ર વળાંક લે ત્યારે આપણે એક તરફ નમી જઈએ છીએ, અને હકીકત જે છે જડત્વના નિયમથી સમજી શકાય. આપણું શરીર સુરેખ પથ પર ગતિ કરવા માટે બંધાયેલું છે, ટેવાયેલું છે, પણ તમે જેવો વળાંક લ્યો છો એ સાથે શરીર બીજી દિશામાં વળી જાય છે, જે બતાવે છે કે જડત્વની અંદર તમારું ટેવાયેલું જે શરીર છે એ વિપરીત પરિસ્થિતિમાં, એટલે કે જે ફેરફાર થયો છે તે ફેરફારને અત્યારે સહન નથી કરી શકતો, એટલા માટે તે વિરુદ્ધ દિશામાં ફેરવાઈ જાય અને આપણું જે શરીર છે એ સુરેખ પથ પર ગતિ કરવાનું ચાલુ રાખે. જ્યારે મોટર કારની દિશા બદલવા માટે એન્જિન દ્વારા અસંતુલિત બળ લગાડવામાં આવે છે. અહીં અસંતુલિત બળનો મતલબ તમે કરી શકો છો કે ગાડી જે છે તેને એક્સિલરેટ કરે છે, સ્પીડ જે છે બૂસ્ટઅપ થાય છે, વધે છે. ત્યારે આપણા શરીરના જડત્વના કારણે સીટ પર એક તરફ આપણે નમી જઈએ છીએ. કોઈ વસ્તુ ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહેશે જ્યાં સુધી કોઈ અસંતુલિત બળ ન લાગે. હકીકતે તમે આ પ્રવૃત્તિ દ્વારા તમે નિયમને સમજી શકો છો. તમે કેરમ બધા રમતા હશો તો કેરમના તમને નિયમો ખ્યાલ છે. તો કેરમની અંદર આ જ વસ્તુ બને છે. કેવી રીતે એ સમજીએ પ્રવૃત્તિ 9.1ના આધારે. કે પ્રવૃત્તિ આકૃતિ 9.6માં દર્શાવ્યા પ્રમાણે કેરમની એક સરખી કુકરીઓ જે છે, કોઇન્સ છે, તેની ઉપર એક થપ્પી એમ તમે થપ્પી બનાવી લો. અન્ય એક કુકરી અથવા તો સ્ટ્રાઇકરને પોતાની આંગળીઓની મદદથી સમક્ષિતિજ દિશામાં ફટકારી થપ્પીની સૌથી નીચેની કુકરી જોડે તમે અથડાવો. જો તમે કુકરીને પૂરતી તીવ્રતાથી અથડાવશો તો જોઈ શકશો કે ફક્ત નીચેવાળી કુકરી જે છે તે બહાર આવી જશે અને બાકીની બધી જે કુકરીઓ છે એ ત્યાંની ત્યાં જ ઊભી રહે છે. આ જે નિયમ છે એ બતાવે છે જડત્વ. જડત્વના કારણે બધી કુકરીઓ જે છે પોતે અધો દિશામાં આવી જાય છે.
સ્ટ્રાઇકરને લીધે છેવાડાની જે કૂકરી છે, નીચેની કૂકરી જે છે એ સીધી છૂટી જાય છે અને બાકીની બધી કૂકરીઓ જે છે તેમની તેમ ઊભી રહે છે જડત્વના લીધે. જડત્વના સિદ્ધાંતને સમજાવવા માટે પ્રથમ આપણે વાત કરીએ ગેલેલિયો ગેલેલીએ જે પોતાનો નિયમ જે રજૂ કર્યો હતો, ઢાળ ઉપરથી કોઈ વસ્તુ ગબડાવી હતી અને તેને કલ્પના કરી હતી કે સંપર્ક રહિત સપાટી જે કોઈ સંજોગોમાં શક્ય નથી, પણ તેમને કીધું હતું કે લુબ્રિકેન્ટ એટલે કે કોઈ તેલી પદાર્થ તેમાં જો રેડી દેવામાં આવે અને એકદમ સપાટી ચીકણાટવાળી કરી દેવામાં આવે તો આ વસ્તુ બની શકે. તો એ વસ્તુનો ખ્યાલ જે આપ્યો હતો તે ગેલેલિયો ગેલેલી, જેનો જન્મ 15મી ફેબ્રુઆરી 1564ના રોજ ઇટાલીના પીસા શહેરમાં થયો હતો, જેને આપણે પીઝા કહીએ છીએ. ગેલેલિયોને નાનપણથી જ ગણિત તથા પ્રાકૃતિક તત્વજ્ઞાનમાં રસ હતો, પરંતુ પિતા વિન્સેન્જો ગેલેલી તેને તબીબ બનાવવા ઈચ્છતા હતા અને તેના અનુસાર ગેલેલિયો 1581માં તબીબની ઉપાધિ મેળવવા માટે પીસા વિશ્વવિદ્યાલયમાં દાખલ થયા, પરંતુ તે આ અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શક્યા કારણ કે વાસ્તવિક રીતે એમને વધુ રસ હતો ગણિતમાં. 1586માં તેમણે પોતાનું પ્રથમ પુસ્તક ધ લિટલ બેલેન્સ લા બેલેન્સિટા લખ્યું, જેમાં તેમણે એક તુલા દ્વારા પદાર્થોની સાપેક્ષ ઘનતા અથવા તો જેને કહી શકાય કે વિશિષ્ટ ગુરુત્વ શોધવા માટેની આર્કિમીડીઝની પદ્ધતિનું વર્ણન કર્યું હતું. 1589માં તેમણે પોતાની નિબંધ શ્રેણી ડી મોટુ ની અંદર ઢોળાવવાળી સપાટીના પ્રયોગ દ્વારા કોઈ નીચે પડતી વસ્તુ માટે પડવાના દરમાં થતા ઘટાડાના સંબંધે પોતાના સિદ્ધાંતો રજૂ કર્યા અને આ સિદ્ધાંતોએ ભૌતિક વિજ્ઞાનની અંદર એક અગત્યનો પાયો નાખ્યો. 1592માં તેમને વેનિસ ગણરાજ્યના પડુઆ વિશ્વવિદ્યાલયમાં ગણિતના પ્રોફેસરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા. અહીં પણ એમણે સતત ગતિના સિદ્ધાંતો પર અવલોકન ચાલુ રાખ્યા અને ઢોળાવવાળા સમતલ તથા લોલક સંબંધિત પોતાના અવલોકનો દ્વારા અચળ પ્રવેગી ગતિ જે છે એના ગતિશીલ વસ્તુઓ સાથેના સંબંધિત નિયમો વસ્તુ દ્વારા કપાયેલ અંતરે લીધેલા સમયના વર્ગના સમપ્રમાણમાં છે એમ તેમણે અહીંયા પ્રસ્થાપિત કર્યું. આ જે નિયમ છે તમે તે નિયમ આગળ ઉપર જાણવાના છો. ગેલેલિયો એક કુશળ કારીગર પણ હતા અને તેમણે અલગ અલગ પ્રકારના ટેલિસ્કોપની શ્રેણી વિકસિત કરી હતી, જેની પ્રકાશીય ક્ષમતા એ સમયે ઉપલબ્ધ ટેલિસ્કોપની ક્ષમતા કરતાં ઘણી સારી હતી. 1640ની આસપાસ તેમણે પ્રથમ લોલકવાળી ઘડિયાળની રચના કરી. એમની અવકાશીય શોધો અંગેના એક પુસ્તક સ્ટોરી મેસેન્જરની અંદર ગેલેલિયોએ ચંદ્રમા પરના પહાડો, નાના નાના તારાઓના ભેગા થવાથી રચાતી આકાશગંગા તથા ગુરુગ્રહની આસપાસના 4 નાના પિંડ કક્ષામાં પરિભ્રમણ કરતા જોયા હોવાનો દાવો કર્યો છે. પુસ્તકનું નામ ખાસ યાદ રાખશો, સ્ટારી મેસેન્જર. તેમણે પોતાના પુસ્તક ડિસ્કોર્સ ઓન ફ્લોટિંગ બોડીઝ અને લેટર્સ ઓન ધ સનસ્પોટ ઉપર સૂર્ય આધારિત સૂર્ય કલંકો વિશેના રહસ્યો ઉજાગર કર્યા છે. આ રહસ્યો પણ આજની તારીખમાં ઘણા કારગત થાય છે, ઘણા ઉપયોગમાં આવે છે. આ છે ગેલેલિયો ગેલેલી, જેનું બનાવેલું આ દૂરબીન છે અથવા તમે કહી શકો તેને ટેલિસ્કોપ. હાલનું એનું બનાવેલું આ ટેલિસ્કોપ જે મ્યુઝિયમમાં રાખેલું છે લંડનની અંદર. આ છે આઇઝેક ન્યૂટન, જેના વિશે તમે હવે આગળ ઉપર ભણવાના છો 10મા પાઠની અંદર પણ. તો પોતાના દ્વારા બનાવેલ ટેલિસ્કોપની મદદથી શનિ અને શુક્ર ગ્રહના નિરીક્ષણ બાદ ગેલેલિયોએ એ તર્ક આપ્યો કે બધા જ ગ્રહ સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે, નહીં કે પૃથ્વીની આસપાસ. આ વિચાર તે સમયની પ્રચલિત માન્યતાથી વિપરીત હતો. કોપરનિક્સ કરીને જે હતા વૈજ્ઞાનિક નિકોલસ કોપરનિક્સ, કે જેણે પણ આ વસ્તુ કીધી હતી કે વર્તુળાકાર માર્ગમાં નહીં પરંતુ લંબ વૃત્તાકારમાં તે બધા તત્વો ફરી રહ્યા છે. અને આ બધા જે વિચારો હતા તે વિચારો તે વખતે બધા અલગ હતા. એ લોકો એમ માનતા હતા કે પૃથ્વી જે છે તે સ્થિર છે અને બાકીના બધા ગ્રહો જે છે તેની આસપાસ પરિભ્રમણ કરી રહ્યા છે. તો કહી શકાય કે ન્યૂટન અને ગેલેલિયોએ એ વખતના જે રૂઢ ખ્યાલ હતા અથવા જડ ખ્યાલો હતા તે જડ ખ્યાલોને જડ મૂળથી બદલવા માટે પોતાના સિદ્ધાંતોની એક નવી શૃંખલા આપી, જે સિદ્ધાંતો આપણે આગળ આજે પાઠમાં ભણવાના છીએ. બીજું કે પ્રવૃત્તિ 9.2 પ્રમાણે તમે એક કાચનો ગ્લાસ છે તેની ઉપર કોઈ પત્તું હોય, પત્તા રમવાનું, તે પત્તું મૂકી દો અને તમે અહીંયા 2 રૂપિયાનો કે 5 રૂપિયાનો સિક્કો મૂકી દો અને આ પત્તાને તમે શક્ય એટલા બળથી ઝડપથી તમારે પત્તાને માત્ર આંગળીથી ધક્કો મારવાનો છે તો બનશે એવું કે રૂપિયાનો સિક્કો જે છે એ પત્તા સાથે નહીં પરંતુ પત્તું જે છે અલગ હવામાં ફેંકાઈ જશે અને રૂપિયાનો જે સિક્કો છે એ પોતાના જડત્વના લીધે ગ્લાસની અંદર પડી જાય છે. ત્રીજી પ્રવૃત્તિમાં છે કે પાણી ભરેલ ગ્લાસ જે છે કોઈ ટ્રે પર મૂકી અને ટ્રેને હાથથી પકડી જેટલું થઈ શકે તેટલું જોરથી ગોળ ફેરવવાનું છે. અહીંયા આપણે જોઈ શકશો કે પાણી છલકાય છે કે કેમ. તો તમે જ્યારે ટ્રેને
શક્ય એટલી જોરથી ફેરવશો તો તેમાંથી પાણી જે છે એ બિલકુલ છલકાતું નથી. આવા ઘણા બધા તમે વિડીયો જે છે યુટ્યુબ ઉપર અથવા તો ઇન્સ્ટાગ્રામ ઉપર તમે જોઈ શકશો કે જેમાં વ્યક્તિઓ છે પોતે સોડા અથવા તો કોઈ દારૂના જે બોટલ છે એની સાથે પોતે કરતબ કરતા હોય છે અને તેને આંગળીઓની મદદથી હાથની મદદથી ઉપર નીચે કેટલું ફેરવતા હોય છે, પણ તેમાંથી કોઈ પણ ટીપું જે છે તેમાંથી બહાર નથી આવતું. આવું જ એક રાજકોટના વ્યક્તિ છે જે પોતે ચા જે છે પોતે ખૂબ લાંબા ભાગથી પોતે કોઈ પણ નાના મોટા ગ્લાસમાં નાખી દે છે. તો એ વખતે જ્યારે તેઓ ચા ગ્લાસમાં ભરતા હોય તે વખતે ચાનું ટીપું જે છે એ ગ્લાસની બહાર નથી ઢોળાતું. તો આ પણ એક વસ્તુ છે જડત્વના નિયમને સમજવા માટે. બીજું કે જડત્વ શું છે અને દ્રવ્યમાન સાથે તેને શું લેવા દેવા છે. અત્યાર સુધી આપણે આપેલા ઉદાહરણો અને તેમજ પ્રવૃત્તિઓ એવું દર્શાવે છે કે પ્રત્યેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે, અને જો તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો સતત ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે. વસ્તુના આ ગુણોને જડત્વ કહેવામાં આવે છે. તો પ્રશ્ન આપણને અહીંયા એ થાય કે શું બધી જ વસ્તુઓને જડત્વ સમાન હોય? આપણે જાણીએ છીએ કે પુસ્તકોથી ભરેલા બોક્સની સાપેક્ષમાં ખાલી બોક્સને ધક્કો મારવો સરળ છે. એવી જ રીતે જો આપણે એક ફૂટબોલને કિક મારીએ તો તે દૂર સુધી ગતિ કરે, પણ તમે એટલા જ બળથી જો કોઈ પણ બીજા પથ્થરને કિક મારો કે જે દડા આકારનો છે તો પથ્થર જે છે તે ભાગ્યે જ ગતિ કરશે. બને કે તમારો પગ જે છે ગતિ કરે અને પગને ગતિ કરવાના કારણે તમે ગતિ કરતા હશો. દવાખાનામાં પગનું ઓપરેશન કરાવવું પડે કારણ કે પગ તમારો હવે ભાંગી ગયો છે. એવું પણ બની શકે. એવું પણ બની શકે કે આવું કરતી વખતે આપણા પગને ઈજા પણ થાય. એ જ રીતે પ્રવૃત્તિ 9.2ના માધ્યમથી 5 રૂપિયાના સિક્કાને બદલે તમે જો 1 રૂપિયાનો સિક્કો લઈએ તો પણ આ પ્રવૃત્તિ કરી શકો છો. આ જ ક્રિયા કરવા માટે આપણે ઓછા બળની જરૂર પડશે, કારણ કે એક હાથ લારીને ગતિ આપવા માટે જેટલા બળની જરૂરિયાત છે એટલું જ બળ જો ટ્રેન પર લગાવવામાં આવે તો તેની ગતિમાં અવગણ્ય, કહી શકાય કે અહીંયા નગણ્ય ફેરફાર થાય. એટલે ટૂંકમાં તમે જે બળ આપો છો, હાથ લારીને ધક્કો મારો છો અને હાથ લારી જે છે આગળ જાય છે, તમે એટલા જ બળથી ટ્રેનને હલાવી પણ નહીં શકો, કારણ કે હાથ લારીની સાપેક્ષમાં ટ્રેન પોતાની ગતિમાં ફેરફારનું વલણ ઓછું ધરાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો કીડીને આપણે લોકો આંગળીથી એક ઝાટકે દૂર ધકેલી દઈએ છીએ, તો આ જ બળથી આપણે હાથી સાથે એવું નહીં કરી શકીએ. અહીંયા આપણે એવું કહી શકાય કે ટ્રેનનું જડત્વ હાથ લારી કરતાં વધુ છે. આ પરથી એવું સ્પષ્ટ થાય છે કે ભારે વસ્તુઓનું જડત્વ વધારે હોય. માત્રાત્મક રૂપે કોઈ વસ્તુનું જડત્વ તેના દ્રવ્યમાન દ્વારા માપી શકાય. આમ આપણે જડત્વ દ્વારા તથા દ્રવ્યમાનની વ્યાખ્યા નીચે પ્રમાણે કરી શકીએ કે જડત્વ એ પદાર્થનું એવું કુદરતી વલણ છે જે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. કોઈ વસ્તુનું દ્રવ્યમાન તેના જડત્વનું માપ છે. સરળ શબ્દોમાં કહીએ તો અહીંયા હું હાથીને કોઈ પણ સંજોગોમાં જેટલું પણ બળ થાય એટલા બળથી ધક્કો નહીં મારી શકું, કારણ કે તેનું દ્રવ્યમાન જે છે, તેનું જે વજન છે એ તેના જડત્વનું માપ છે. અહીંયા આપણે ઇન્ટેક્સ સ્કૂલ 4 ક્વેશ્ચન આપેલા છે, જેના જવાબ જે છે આપણે આજના વિડીયોમાંથી શોધીને લખવાના છે. અને આ જવાબો જે છે એ આપ મને આજે રાત્રિના 9 વાગ્યા સુધીમાં મોકલી આપશો. અત્યાર સુધી આપણે લોકો સવાલના જવાબ તો બધા લખતા જ હતા, અથવા તો ઘણા વિદ્યાર્થી પોતે લખે છે કે કેમ એ તો ખ્યાલ નથી. એટલે ફરીથી આપણે પાછા શરૂ થઈએ છીએ. જોઈએ કે કયા વિદ્યાર્થીઓ નિયમિત વિડીયો પૂરેપૂરો જુએ છે અને સવાલના જવાબ જે છે આજે લખીને મોકલી આપે છે. તો આ 4 ઇન્ટેક્સ ક્વેશ્ચનના જે તમારા સવાલના જવાબ છે તમારે લખીને મોકલવાના છે. બીજું કે આ સાથે તમને 2 વિડીયો લિંક પણ આ સાથે એડ કરેલી છે, જે તમે ધોરણ વિજ્ઞાન પાઠનું નામ જ્યાં લખ્યું છે ત્યાં તમે ક્લિક કરશો તો તમે ત્યાં જોઈ શકશો, જેમાં ન્યૂટન વિશેની તમને માહિતી આપેલી છે અને બીજી માહિતી તમને આપી છે ગેલિલિયો ગેલિલી વિશેની, જે તમારી જાણકારી માટે તમને જ્યારે પણ અનુકૂળતા હોય, સમય હોય ત્યારે તમે આ વિડીયો જે છે જોશો અને તમને તેના વિડીયો બાબતમાં ખ્યાલ આવી જશે કે આપણે જે આજે ભણ્યા છીએ આ ટોપિકની અંદર એ કેવી રીતે બધું તેઓએ વિચાર્યું હતું, કલ્પના કરી હતી. ઉપરાંત આ જ ટોપિકનો એક તમને અન્ય પણ કાર્ટૂન સિરીઝનો વિડીયો જે છે તે પણ લિંકમાં મૂકેલો છે હિન્દી ભાષામાં, જે તમે જોઈને સમજી શકો છો કે આજના વિડીયોની અંદર આપણે જે વાત કરી છે એ વાત દરેક તેમાં આવી ગઈ છે.